હવે આપણે આગળની થિયરી જોવાની છે કૃત્રિમ ઉપગ્રહો. કૃત્રિમ બરાબર છે, રિસર્ચ કરીને નાના મોટા બનાવેલા બરાબર માનવ સર્જિત હોય જેને કૃત્રિમ ઉપગ્રહ, કુદરત દ્વારા જે હોય એ કુદરતી ઉપગ્રહ. આ છે માનવ સર્જિત, એટલા માટે કૃત્રિમ ઉપગ્રહ એવું નામ આપેલું છે. બીજું નામ છે આર્ટિફિશિયલ સેટેલાઇટ. તેની અંદર કે જે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાતા ક્રિકેટ મેચમાં આપણે જીવન પ્રસારણ શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. કોના મદદથી? કૃત્રિમ ઉપગ્રહની મદદથી. ઓકે, તો આ બધું પૃથ્વીની આસપાસ ફરતા કૃત્રિમ ઉપગ્રહોને આ બધું વસ્તુ શું છે, આભારી છે. પૃથ્વીની આજુબાજુ જે કૃત્રિમ ઉપગ્રહો છે એ કૃત્રિમ ઉપગ્રહો એની આસપાસ શું થાય છે, પૃથ્વીની આસપાસ ફરે છે. આ કૃત્રિમ ઉપગ્રહો બરાબર છે સામાન્ય રીતે તરતા મૂકવામાં આવે છે. એનો ડાયાગ્રામ બરાબર છે, એનો ડાયાગ્રામ જોઈએ તો આપણને આ રીતના ફિગર શું કરેલી છે, આપેલું છે. પૃથ્વી છે આજુબાજુ, એ રીતના કક્ષામાં કૃત્રિમ ઉપગ્રહો શું કરતા હોય છે, મૂવિંગ કરતા હોય છે. તો એટલે આપણે જાણીએ છીએ કે પ્રક્ષેપ ગતિમાં પ્રક્ષેપકને કઈ ગતિમાં, પ્રક્ષેપ ગતિમાં પ્રક્ષેપકને સમક્ષિતિજ દિશાથી કોઈ અનેક ખૂણે ફેંકતા, બરાબર, એની જે સમક્ષિતિજ દિશા છે તો એ સમક્ષિતિજ દિશાથી અનેક ખૂણે ફેંકતા તેનો પથ એ પરવલય થાય છે. બરાબર છે, અમુક ખૂણેથી જોઈએ તો એ જેનો પથ છે, પથ એટલે કે રસ્તો, તો એ જે પથ છે એ પરવલય થાય છે. શું થાય છે? પરવલય. તે પ્રમાણે વધારે બળ સાથે પદાર્થ ફેંકતા, એનું બળ જો વધારે હોય તો કે વધારે બળ સાથે પદાર્થને ફેંકીએ તો કે પદાર્થ ફેંકતા તે વધારે અંતર સુધી પહોંચે છે. બરાબર છે, વધારે એનાથી ભાગીશું તો એ વધારે અંતર સુધી પહોંચશે અને ત્યારબાદ પૃથ્વી પર એ પાછો પડે છે. બરાબર છે, જોરથી આપણે ફેંકીએ તો એ હવામાં તો ગતિ કરવાનું છે એના સાથે કોઈ, પરંતુ એ પહોંચ્યા પછી અમુક સમય પછી એ પાછો આવવાનો પૃથ્વી પર છે. કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. બરાબર છે. હવે જો વધારે એટલું વધારે અંતર, જેટલું આપણે બળ વધારે આપીશું એટલું વધારે અંતર એ શું થાય છે, કાપે છે. આમ એક સમય પછી પ્રક્ષેપક એ પૃથ્વીની કક્ષામાં પહોંચી અને કૃત્રિમ ઉપગ્રહો બને છે. પૃથ્વીની કક્ષાની અંદર એ શું થાય છે, પહોંચે છે અને પૃથ્વીની કક્ષાની અંદર એ પહોંચી કૃત્રિમ ઉપગ્રહ, કયો ઉપગ્રહ? કૃત્રિમ ઉપગ્રહ એ શું થાય છે, બને છે. તો કે છે કૃત્રિમ ઉપગ્રહને કક્ષામાં મૂકવા માટે, જે કૃત્રિમ ઉપગ્રહ છે એ કૃત્રિમ ઉપગ્રહને કક્ષામાં મૂકવા માટે, ક્યાં આગળ મૂકવા માટે? કક્ષામાં. તો કે કૃત્રિમ ઉપગ્રહને કક્ષાની અંદર મૂકવા માટે તેને પૃથ્વીની સપાટી પરથી 200 કિલોમીટર ઉપર લઈ જવામાં આવે. પૃથ્વીની સપાટીથી નજીકની વાત નથી કરી, સીધી 200 કિલોમીટરની વાત કરી છે. એટલે 200 કિલોમીટર એને શું કરવામાં આવે છે, ઉપર લઈ જવામાં આવે છે, જેથી એ પૃથ્વીના વાતાવરણમાં ઘર્ષણના કારણે ઊર્જાના વ્યય એ લઘુત્તમ થાય. પૃથ્વીના વાતાવરણમાં એનું ઘર્ષણને કારણે જે ઊર્જાનો વ્યય છે એ ઊર્જાનો વ્યય એ કેવો થાય છે, લઘુત્તમ થાય છે. કેવો થાય છે, લઘુત્તમ. ત્યારબાદ તેની લગભગ 8 કિલોમીટર પર સેકન્ડ જેટલી સમક્ષિતિજ વેગથી જ એને શું કરવામાં આવે છે, ધકેલવામાં આવે છે. સમક્ષિતિજ વેગથી એને ધકેલ. જો કૃત્રિમ ઉપગ્રહોની કક્ષા એ કેપ્લરના નિયમોનું જો પાલન કરે, કયા નિયમોનું પાલનની વાત કરે છે, કેપ્લરના, તો કે જો ઉપગ્રહની કક્ષા એ કેપ્લરના નિયમનું જો પાલન કરે તો તેનું સંચાલક બળ એ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જ હોય છે. બરાબર છે. એ જે
નિયમનું પાલન કરે છે તો નિયમના પાલનની અંદર વાત કહે છે કે એ જે નિયમનું પાલન છે એ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનો ગુરુત્વાકર્ષણ બળ છે. આમ એના પરથી કહે છે એ જે કૃત્રિમ ઉપગ્રહ છે એ કૃત્રિમ ઉપગ્રહનો કક્ષીય વેગ એ પલાયન વેગ કરતા ઓછો હોવો જોઈએ. કોના વેગ કરતા? પલાયન વેગ કરતા એ કેવો હોવો જોઈએ? ઓછો. અને ઓછો હોવો જોઈએ જેથી કે નહીં તો તે પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણમાંથી એ મુક્ત બની જાય. જો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી શકતો નથી. કીધું કે કૃત્રિમ ઉપગ્રહનો જે કક્ષીય વેગ એ પલાયન વેગ કરતા કેવો હોવો જોઈએ? ઓછો. કક્ષાનો જે વેગ છે તો કે એ કક્ષીય વેગ એના પલાયન વેગ કરતા ઓછો હોવો જોઈએ, નહીં તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી એ મુક્ત બની જાય. કાં તો પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી કેવો બની જાય? મુક્ત. પાછો આવે જ નહીં. તો એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી શકતો નથી. ભ્રમણ કરવાનો નથી. આ પલાયન વેગ અને ઉપગ્રહના કક્ષીય વેગના સમીકરણ પરથી આપણે જો લઈએ તો એનું સમીકરણ બતાવે છે v orbital v sec બરાબર છે upon √2. તો આ રીતના ઇક્વેટર અને ઇક્વેટર પ્લેન આપણને શું કર્યા છે અહીં આગળ બતાવ્યા છે. તો એ ઇક્વેશન હતું v orbital v sec upon √2. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો કૃત્રિમ ઉપગ્રહોની કક્ષાઓ એ બે પ્રકારની હોય છે. કૃત્રિમ ઉપગ્રહની જે કક્ષાઓની વાત કરે છે એ કૃત્રિમ ઉપગ્રહોની કક્ષા એ કેટલા પ્રકારની હોય છે? તો કે બે પ્રકારની હોય છે જે ઉપગ્રહને તરતા મૂકવામાં બરાબર છે. કેવા મૂકવામાં? તરતા મૂકવા માટેના હેતુ પર એ શું હોય છે? આધારિત હોય છે. બરાબર છે. એ ત્યાં આગળ એને મૂકવામાં એ શું હોય છે? આધારિત. જો રિમોટ સેન્સિંગ માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો એ ધ્રુવીય કક્ષામાં ઘૂમે છે. રિમોટ સેન્સિંગ માટે સેન્સર વાળાની વાત તો કે રિમોટ સેન્સિંગ ની અંદર જે ઉપગ્રહો છે એ ઉપગ્રહો જો ઉપયોગમાં લેવામાં આવે તો એ ધ્રુવીય કક્ષાઓમાં એ શું થાય છે? ઘૂમે છે. ધ્રુવીય કક્ષાઓમાં એ શું થાય છે? ઘૂમે છે. જે લગભગ 800 કિલોમીટરની ઊંચાઈએ હોય છે. કેટલા કિલોમીટરની ઊંચાઈએ હોય છે? 800. જો ઉપગ્રહ 300 કિલોમીટરથી ઓછી ઊંચાઈએ હોય, કેટલા કિલોમીટરથી? 300. તો કે એ જો 300 કિલોમીટરથી ઓછી ઊંચાઈએ હોય તો તે વાતાવરણના કણો સાથે ઘર્ષણ અનુભવીને ઊર્જાનો શું કરે છે? વ્યય કરે છે. બરાબર છે. એ ધ્રુવીય ઉપગ્રહનો ભ્રમણકાળ બરાબર છે ઊર્જાનો વ્યય કરે છે. ધ્રુવીય ઉપગ્રહનો જે ભ્રમણકાળ છે એ ભ્રમણકાળ 100 મિનિટ હોય છે. ધ્રુવીય ઉપગ્રહો છે જે ધ્રુવ તો એ ધ્રુવીય ઉપગ્રહોનો જે ભ્રમણકાળની વાત કરે છે એ ભ્રમણકાળ આપણને કેટલો મળે છે? 100 મિનિટ જેટલો. આથી જે પુનરાવર્તીય ગતિ હતી એ પુનરાવર્તીય ગતિ દરમિયાન આકૃતિમાં દર્શાવવામાં ઉપગ્રહ એ સમગ્ર પૃથ્વીનું એ શું કરે છે? નિરીક્ષણ કરે છે. સમગ્ર પૃથ્વીનું એ પોતે શું કરે છે? નિરીક્ષણ કરે છે. અને સમગ્ર પૃથ્વીનું જો એ નિરીક્ષણ કરે તો કારણ કે તે પૃથ્વીના અક્ષની સાપેક્ષમાં પૃથ્વીના અક્ષની કોની તો કે સાપેક્ષમાં એ શું કરે છે? ભ્રમણ કરે છે. બરાબર છે. એની સાપેક્ષમાં એ ભ્રમણ કરે છે. જો માહિતીના આદાન પ્રદાનની વાત કરવામાં આવે કોમ્યુનિકેશનની તો એ હેતુ માટે ઉપગ્રહોને વિષુવવૃત્તીય કક્ષાઓમાં ઘણી ઊંચાઈ પર તરતા મૂકવામાં આવે છે. કોમ્યુનિકેશન માટે જો ઉપગ્રહોની વાતો કરવા તો માહિતીનું આદાન પ્રદાન કરવાના હેતુ માટે જે ઉપગ્રહો મૂકીએ એ ઉપગ્રહો વિષુવવૃત્તીય કક્ષાઓમાં ઘણી વધારે ઊંચાઈ ઉપર એને શું કરવામાં આવે છે? તરતા મૂકવામાં આવે છે. હવે
એ ઘણીવાર ઊંચાઈ ઉપર જો એને તરતો મૂકવામાં આવે તો આમાંના મોટા ભાગના ઉપગ્રહો આની અંદરથી જે મોટા ભાગના જે ઉપગ્રહો છે એ મોટા ભાગના ઉપગ્રહો એ ભૂસ્થિર હોય છે. મોટા ભાગના ઉપગ્રહો એ કેવા હોય છે તો કે ભૂસ્થિર ઉપગ્રહો હોય જેમનો ભ્રમણકાળ એ પૃથ્વીના ધરી ભ્રમણકાળ જેટલો જ હોય છે. એ લોકોના જે ભ્રમણકાળની વાત કરવામાં આવે છે એ ભ્રમણકાળ એ પૃથ્વીના ધરી ભ્રમણ જેટલો હોય છે. જો 24 કલાક જેટલો પૃથ્વીના ભ્રમણકાળ એટલે કે 24 કલાક જેટલો, તેથી તેમની ઊંચાઈ 36000 કિલોમીટર છે. તો તેમની જે ઊંચાઈની વાત કરવામાં આવે એ ઊંચાઈ કેટલી વાત કરે છે 36000 કિલોમીટર. એ કેવી હોય છે? નિશ્ચિત હોય. જો તેમનો પરિભ્રમણ કાળ પૃથ્વી જેટલો જ હોય, કોના જેટલો હોય? પૃથ્વી. તો કે પૃથ્વી જેટલો જ હોય તો પૃથ્વી પરથી જોતા તે સ્થિર દેખાય છે. પૃથ્વી પરથી જોતા એ કેવો દેખાય છે? સ્થિર. આવા ઉપગ્રહોને સંયોજન એ સમગ્ર પૃથ્વીના નિરીક્ષણોને એ શું કરી શકે છે? આવરી શકે છે. સમગ્ર નિરીક્ષણોને એ શું કરી શકે છે? જેથી માહિતી એ સંદેશાઓમાં પૃથ્વીની કોઈ પણ જગ્યાથી બીજી જગ્યાએ શું કરી શકીએ છે? મોકલી. એ જે માહિતીનું આપણે જો આદાન પ્રદાન કરવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈઝીલી એ માહિતી શું થઈ જાય છે? પહોંચે. એટલે કીધું કે જો આદાન પ્રદાન એટલે કે કોમ્યુનિકેશનના હેતુ માટે જો ઉપગ્રહોની વાત કરીએ તો એ ઉપગ્રહો વિષુવવૃત્તીય કક્ષાઓમાં ઘણી વધારે ઊંચાઈ પર એને શું કરવામાં આવે છે? તરતા મૂકવામાં આવે છે. અને તરતા મૂકીશું તો આમાંના મોટા ભાગના ઉપગ્રહો એ ભૂસ્થિર હોય છે. મોટા ભાગના ઉપગ્રહો એ કોના જેવા હોય છે? તો કે ભૂસ્થિર. અને ભૂસ્થિર હોય છે તો કહે છે કે જેમનો ભ્રમણકાળ એ પૃથ્વીના ભ્રમણકાળ જેટલો, એનો જે ભ્રમણકાળની વાત કરે એ ભ્રમણકાળ પૃથ્વીના ભ્રમણકાળ જેટલો હોય છે. પૃથ્વીના ભ્રમણકાળ જેટલો હોય છે જેથી કહે છે એ 24 કલાક છે. જો તેમની ઊંચાઈ 36000 કિલોમીટર હોય, બરાબર છે, એમની જે ઊંચાઈની વાત કરવામાં આવે એ ઊંચાઈ જો 36000 કિલોમીટર હોય અથવા એટલી નિશ્ચિત તો તેનો પરિભ્રમણ કાળ એ પૃથ્વી જેટલો જ હોવાથી, કોના જેટલો હોવાથી? પૃથ્વી જેટલો જ હોવાથી પૃથ્વી પરથી જોતા એ કેવો દેખાય છે? સ્થિર. અને પૃથ્વી પરથી જોતા એ જો સ્થિર દેખાતો હોય તો આવા ઉપગ્રહોનું સંયોજન એ સમગ્ર પૃથ્વીના નિરીક્ષણને શું કરી લે છે? પોતે આવરી લે છે. જેથી માહિતી એ સંદેશા પૃથ્વીના કોઈ પણ જગ્યાએથી બીજી જગ્યા પર એને શું કરી શકાય છે? મોકલી શકાય છે. ઈઝીલી આપણે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ એ માહિતીનું શું કરી શકીએ છીએ? આપણે મોકલી શકીએ છીએ. તો આ રીતનો આખો શું છે? ડાયાગ્રામ. ત્યાર પછી જે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, બરાબર, એમાં રિસર્ચ જે છે એ કઈ સંસ્થાઓ છે એની વાત કરવામાં આવી છે. બરાબર છે. તો ભારતીય અવકાશમાં સંશોધન સંસ્થાની વાત કરે. સંશોધન સંસ્થામાં કે છે ભારતમાં એક વિશાળ વસ્તી ધરાવતો દેશ છે જેને મોટા ભાગની વસ્તુ ગ્રામ્ય વિસ્તારોમાં, બરાબર છે, વિશાળ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ વિશાળ વસ્તી ધરાવતા દેશની અંદર કહે છે એની અંદર મોટા ભાગની જે ગ્રામ્ય છે, બરાબર છે, એ મોટા ભાગની વસ્તી એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. મોટા ભાગની વસ્તી એ ક્યાં આગળ રહે છે? ગ્રામ્ય વિસ્તારમાં. અને ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જેથી કહે છે એ વરસાદ પર આધાર રાખે છે. બરાબર. મોટા ભાગની વસ્તી, બરાબર, એ ગ્રામ્ય વિસ્તારમાં તો રહે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહ્યા પછી એ એવું કહે છે કે એ વરસાદ પર આધાર રાખે છે. આથી હવામાનની આગાહીમાં એક અગત્યનો મુદ્દો બની જાય છે. હવામાન આગાહીમાં એક કેવો મુદ્દો બની જાય છે? અગત્યનો. અને અગત્યનો મુદ્દો બને છે જેથી કહે છે આ ઉપરાંત વિશાળ વસ્તી માટે કોમ્યુનિકેશન પણ અગત્યનો મુદ્દો. જે વસ્તી છે એ વિશાળ વસ્તી માટે એ કોમ્યુનિકેશન એ અગત્યનો મુદ્દો એ શું કરે છે? દર્શાવે છે. તો ઉપગ્રહ એ ટેકનોલોજીના આવા બધા હેતુ માટે પૂરું પાડે છે. બરાબર છે. આ જે ઉપગ્રહો છે
એ ટેકનોલોજીના આવા બધા હેતુ છે, એ આવા બધા હેતુ માટે એ શું કરે છે, પૂરો પાડે છે. આ હેતુસર ઈસવીસન 1969 માં ભારત સરકારે ઈસરોની સ્થાપના કરી. બરાબર છે. 1969 ની અંદર ઈસરોની સ્થાપના, અને ઈસરોની અંદર કીધું કે ભારતે ઈસરોની સ્થાપના કરી, જેના વડા હતા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. તેમનું લક્ષ્ય ભારતની પ્રજાને ઉપગ્રહથી શિક્ષણ આપવાનું હતું. બરાબર છે. એમનો ધ્યેય એવો હતો કે જે આપણે શિક્ષણ આપીશું તો એ જે શિક્ષણ છે એ ઉપગ્રહથી મળવું જોઈએ. કોનાથી મળવું જોઈએ? ઉપગ્રહથી. અને ઉપગ્રહથી શિક્ષણ મળવું જોઈએ એમાં કીધું કે ઈસરો એ કોમ્યુનિકેશન માટે અવકાશીય તંત્રો, ટેલિવિઝન પ્રસારણ, રિમોટ સેન્સિંગ અને વૈજ્ઞાનિક સંશોધન માટેના કાર્યક્રમો પણ એમને શું કર્યા, બનાવ્યા. ઈસરો દ્વારા પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PLSV, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને GSLV, જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ. આ ફૂલ ફોર્મ એક્ઝામમાં ઘણી બધી વખતે પૂછાય છે, ધ્યાન રાખવાનું છે. બરાબર. PSLV પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ પણ બનાવ્યા. આમ વૈજ્ઞાનિકના કાર્યક્રમો નીચેની બાબતો પર આધાર રાખે છે. એની અંદર કયા કયા કહે છે? આબોહવા એ વાતાવરણમાં થતો વૈશ્વિક ફેરફાર. કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો કે આબોહવા. તો આબોહવા શું છે? તો કે આબોહવા વાતાવરણમાં થતો વૈશ્વિક ફેરફાર છે. વાતાવરણમાં થતો એ કેવો ફેરફાર છે? વૈશ્વિક. પૃથ્વી ઉપરનું વાતાવરણ. બીજું કોની વાત કરે છે? કોના ઉપરનું વાતાવરણની વાત કરે છે? પૃથ્વી ઉપરનું વાતાવરણ. ખગોળશાસ્ત્ર અને હિન્દ મહાસાગર. તો જે વૈજ્ઞાનિકો કાર્યક્રમ એ નીચેની બાબતોનો અભ્યાસ કરે તો કે પહેલું આબોહવા જોઈએ, બીજું વાતાવરણમાં થતો વૈશ્વિક ફેરફાર જોઈએ, પૃથ્વી ઉપરનું વાતાવરણ જોઈએ, ખગોળશાસ્ત્ર જોઈએ, હિન્દ મહાસાગર. આટલી વસ્તુ એ જોઈએ જેથી કે ઈસરો એડ્યુસર નામનો શૈક્ષણિક ઉપગ્રહ તરતો મુકાય છે. કયો ઉપગ્રહ? ઈસરોએ એડ્યુસેટ નામનો ઉપગ્રહ, શૈક્ષણિક ઉપગ્રહ એમને શું કર્યો છે? તરતો. જે વિશ્વનો આ પ્રકારનો પ્રથમ ઉપગ્રહ છે કે જેની મદદથી યુવા વિદ્યાર્થીઓ પૃથ્વી પર અલગ અલગ જગ્યાએથી એક સાથે અભ્યાસ કરે. એ ઉપગ્રહ શૈક્ષણિક માટે કે છે એડ્યુસેટ. તો એ જે શૈક્ષણિક ઉપગ્રહ છે તો કે વિશ્વમાં દરેક વિદ્યાર્થી એક જ સમયે એક જ પ્રકારનો, બરાબર, એક જ ધોરણના હોય તો એક જ પ્રકારનો અભ્યાસ કરે. તો કે તેની મદદ યુવા વિદ્યાર્થીઓ પૃથ્વી પર અલગ અલગ જગ્યા પરથી પણ એક જ સાથે અભ્યાસ શું થાય છે? કરી શકે છે. બરાબર છે. એક જ સાથે એ લોકો અભ્યાસ કરી શકે છે. લોન્ચ વ્હીકલો છે. આ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ. બરાબર. તો આ એના બંને શું હતા? ડાયાગ્રામ હતા. બરાબર. તો કે છે આગળ, ધારો કે માનવજાત જો મંગળ પર વસવાટ કરે. કોના પર વસવાટ કરે? મંગળ પર. અથવા મંગળ પરથી ભૂસ્થિર ઉપગ્રહ તરતો શું કરે? મૂકે. તો મંગળને ભ્રમણકાળ 24.6 હોવો છે. મંગળનો ભ્રમણકાળ કેટલો છે? 24.6. તેનું દળ 6.24 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 23 ઘાત કિલોમીટર છે. આમ ત્રિજ્યા એની 3400 કિલોમીટર છે. અભ્યાસ અવકાશમાં ટેલિસ્કોપની મદદથી આપણે શું થાય છે? કરે. ભારતીય અવકાશના સંશોધનની સંસ્થાની અંદર મેન વસ્તુ કે ભારતના અવકાશી સંશોધન એની અંદર ઈસરો જે કંપની હતી એના સ્થાપક વડા એ ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ હતા. અને એમનો હેતુ હતો કે એવો કૃત્રિમ ઉપગ્રહ હોવો જોઈએ કે જે સેટેલાઇટની મદદથી, બરાબર, ભારતના બધા જ યુવા એ ભણી શકે. બરાબર છે. પરંતુ એ આબોહવા કઈ બાબતો પર ધ્યાન રાખવાનું હતું? તો કે આબોહવા, વાતાવરણ હતો, વૈશ્વિક ફેરફાર, પૃથ્વી ઉપરનું વાતાવરણ, ખગોળશાસ્ત્ર, હિન્દ. અને તાજેતરમાં અત્યારે ઈસરોએ એડ્યુસેટ નામનો શૈક્ષણિક ઉપગ્રહ મૂક્યો છે અને અલગ અલગ જગ્યાએ
બધા જ વિદ્યાર્થીઓ શું કરી શકે છે? ભણી શકે છે. ઓકે, હવે આગળનું ચેપ્ટર છે દ્રઢ પદાર્થની ગતિ. બરાબર છે? દ્રઢ પદાર્થ, જે ઘન પદાર્થ કઠણ હોય એ દ્રઢ પદાર્થ કહેવાશે. તો અહીં કહે છે કે આગળ આપણે અલગ અલગ ગતિઓ, કાર્ય, ઊર્જા, બરાબર છે, પછી ગુરુત્વાકર્ષણ, એ બધા વચ્ચે અભ્યાસ કર્યો, પરંતુ કહે છે કે બિંદુમય દળ લેવામાં આવે તો યંત્રશાસ્ત્રના નિયમો સમજવા પડે. અને ઘણા બધા નાના કણો, કોઈ પણ પદાર્થ જે હોય છે એ પદાર્થ ઘણા બધા નાના નાના કણોનો એ શું થયેલો હોય છે? બને. પદાર્થ એ ડાયરેક્ટ બનતો નથી. માટીના એની અંદર નાના 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 કણો એ ભેગા થાય અને નાના નાના કણો દ્વારા એ પદાર્થ શું કરી શકે છે? બની શકે છે. જો દરેક કણ માટે પછી બીજો કોઈ સરળ ઉપાય હોઈ શકે તો કે છે દ્રવ્યમાન, કેન્દ્ર અને જડત્વની ચાક માત્રા વિશે આપણે દર્શાવી શકીએ. તો આગળ પહેલો પોઈન્ટ છે દ્રઢ પદાર્થ. બરાબર? પહેલો પોઈન્ટ છે મોશન ઓફ ધ રિજિડ બોડી. એટલે દ્રઢ પદાર્થ વિશે આપણે શું કરવાનું છે? જોવાનું. રિજિડ બોડી એટલે કે દ્રઢ પદાર્થ. તો દ્રઢ પદાર્થમાં દર્શાવશે કે આપણે જોયું બિંદુમય દળો એ આપણી સરળતા, જે બિંદુમય નાના નાના દળો ને એ તો આપણી કોની માટે? સરળતા માટે. પરંતુ એ એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે તેમના કદની સાપેક્ષે તેમની વચ્ચેનું અંતર એ ઘણું જ કેવું હોય છે? વધારે હોય છે. બરાબર છે? તેમની કદની સાપેક્ષે તેમની વચ્ચેનું અંતર એ ઘણું જ વધારે હોય છે. આથી તેમનું કદ એ અવગણી શકાય છે. બરાબર છે? નાના કણની જે વાત કરે તો એ કણ, બરાબર છે, તો એ કણ વચ્ચેનું જે અંતરની વાત, એ કણ એ એનું દળ એકદમ અવગણી શકાય તેવું હોય છે. એકદમ કેવું કરી શકાય છે? અવગણી શકાય તેવું. જેમને બિંદુમય દળો કહેવામાં આવે છે. કયા દળો કહેવાય છે? બિંદુમય. જો એના દ્વારા દર્શાવે કે પદાર્થનું કદ મહત્વનું, તો કે તારાઓનું કદ એ ગેલેક્સીના કદ કરતા તો કેવું છે? ના. જો કદ પર એ લોકો ઇમ્પોર્ટન્સ ન આપતા હોય તો એની અંદર દર્શાવાય કે તારાઓનું જે કદ છે એ ગેલેક્સીના કદ કરતા તો કેવું છે? નાનું જ છે. બરાબર છે? તો આથી તારાઓનું બિંદુમય દળો તરીકે કલ્પિત, જે એની અંદર જો તારાઓ નાના હોય અને ગેલેક્સી મોટો હોય તો જે તારાઓ છે એનો બિંદુમય દળ કલ્પી શકાય. બિંદુ ડોટેડ. જો પૃથ્વી અને ચંદ્ર એ તંત્રમાં ચંદ્ર કદ અવગણ્ય છે. ચંદ્રનું જે કદ છે એ ચંદ્રનું કદ એ કેવું છે? અવગણ્ય છે. પરંતુ જ્યારે પદાર્થની ગતિ તેના ધરીની સાપેક્ષે અભ્યાસ કરતા હોય, બરાબર છે, જે પદાર્થની ગતિની વાત કરે છે એ પદાર્થની ગતિ એ ધરીની સાપેક્ષે જેનું કેલ્ક્યુલેશન લેતા અભ્યાસ કરતા હોય તો ત્યારે પદાર્થનું કદ એ ઘણું જ મહત્વનું હોય છે. જે પદાર્થનું કદની વાત કરીએ છે તો એ પદાર્થનું કદ એ કેવું હોય છે? ઘણું જ મહત્વનું. જ્યારે આપણે તંત્રની ચક્રીય ગતિનો અભ્યાસ કરીએ, તંત્રની કઈ ગતિની વાત કરે છે? ચક્રીય ગતિ. તો કે તંત્રની આપણે જો ચક્રીય ગતિનો અભ્યાસ કરીએ તો તેના ઘટક કણો વચ્ચેનું અંતર એ કેવું રહે છે? અચળ. બરાબર છે? એના ઘટક કણો વચ્ચેનું જે અંતરની વાત કરે એ ઘટક કણો વચ્ચેનું અંતર એ કેવું રહી શકે છે? અચળ. આ કણોના આવા તંત્રને આપણે દ્રઢ પદાર્થ કહીએ. બરાબર છે? એ પદાર્થને કયા કહીએ? દ્રઢ. સારું કીધું કે આપણે પહેલા જે બિંદુવત એ સરળતા માટે, પરંતુ એની એકબીજા સાથેની આંતરક્રિયા માટે તેમના કદની સાપેક્ષે તેમનું અંતર તો એ કેવું હોય છે? ઘણું જ વધારે હોય છે. આમ ઘણું વધારે હોય છે જેથી કે તેમનું કદ એ શું કરી શકાય છે? અવગણી શકાય છે. આમ એને બિંદુમય દળો કહેવાય. એને કયા દળો કહેવાય? બિંદુમય. જો તારાઓનું કદ એ ગેલેક્સીના કદ કરતા કેવું હોય? નાનું હોય. બરાબર છે? તારાઓનું જે કદની વાત કરે છે
એ તારાઓનું કદ એ ગેલેક્સીના કદ કરતા જો નાનું હોય તો તારાઓના બિંદુમય દળો તરીકે આપણે દર્શાવી શકીએ. બિંદુ આ પૃથ્વી અને ચંદ્રના તંત્રમાં એ ચંદ્રનું કદ એ કેવું હોય છે? અવગણ્ય હોય છે. પરંતુ જ્યારે પદાર્થને ગતિ તેના ધરીની સાપેક્ષે અભ્યાસ કરવામાં આવે તો જે પદાર્થનું કદ છે એ ઘણું જ મહત્વનું. જ્યારે આપણે તંત્રની ચક્રીય ગતિની વાત કરીએ તો એ ચક્રીય ગતિ માટે ઘટક કણો વચ્ચેનું અંતર અચળ ધારીશું. અને અચળ ધારીએ તો એ કણોના આવા તંત્રને દ્રઢ પદાર્થ કહે છે. દ્રઢ પદાર્થ કહે છે જેથી કહે છે તંત્રની ગતિ દરમિયાન તેના ઘટક કણો વચ્ચેનું અંતર જો બદલાતું ના હોય, ઘટક કણો વચ્ચેનું અંતર શું ના થતું હોય? બદલાતું ન હોય. તો જો બદલાતું ન હોય તો એ તેને દ્રઢ પદાર્થ કહે. તંત્રની ગતિ દરમિયાન તંત્ર જ્યારે ગતિ કરે તો એ તંત્રની ગતિ દરમિયાન જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચેનું અંતર એ શું થતું ના હોય? બદલાતું ના હોય. તો બદલાતું ના હોય ત્યારે એ કયા પદાર્થ તરીકે કહે છે? દ્રઢ પદાર્થ દર્શાવશે. કયો પદાર્થ દર્શાવે? દ્રઢ. આ ગતિ દરમિયાન જે દ્રઢ પદાર્થનો આકાર બદલાતો નથી. જો કોઈ બિંદુવત દળની જેમ દ્રઢ પદાર્થનો આકાર બદલાતો નથી, બરાબર છે? દ્રઢ પદાર્થ એ પોતે દ્રઢ જ હોય છે, એ આકાર બદલતો તો નથી. પરંતુ જો બિંદુવત દળની જેમ એ દ્રઢ પદાર્થ આકાર બદલતો ન હોય તો બિંદુવત દળની જેમ એ દ્રઢ પદાર્થ અસ્તિત્વ, એ દ્રઢ પદાર્થનું જે અસ્તિત્વ છે એ દ્રઢ પદાર્થનું અસ્તિત્વ એ પણ કેવું હોય છે? આદર્શ હોય છે. બરાબર છે? એ દ્રઢ પદાર્થનું અસ્તિત્વ આદર્શ, કારણ કે વધુ બળ ધરાવતા આપતા તેના ઘટક કણો વચ્ચેનું અંતર માત્ર સૂક્ષ્મતમ મૂલ્યમાં જ બદલાય છે. બરાબર છે? એના કરતા વધુ બળ આપતા તેના ઘટક કણો વચ્ચેનું અંતર એકદમ સૂક્ષ્મ નાના મૂલ્ય માટે એ શું થાય છે? બદલાય. આથી કુદરતમાં સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. એ જે ખરો એ સંપૂર્ણપણે શું ધરાવતો નથી? અસ્તિત્વ ધરાવતો નથી. આથી ઘન પદાર્થને આંશિકપણે દ્રઢ પદાર્થ કલ્પી શકાય. ઘન પદાર્થને આંશિકપણે કોના તરીકે કલ્પી શકાય? દ્રઢ પદાર્થ. જો ક્રિકેટનો દડો, લાકડાનો બ્લોક, પૃથ્વી, ચંદ્ર આ બધા પ્રકારના દ્રઢ પદાર્થ તરીકે લઈશું, બરાબર છે? દેખીતી રીતે દ્રઢ પદાર્થ, જો પાણી ભરેલી ડોલ એ દ્રઢ પદાર્થ કહી શકાય તો કે ન કહી શકાય? બરાબર છે? આપણે દેખીતી રીતે જોઈએ તો એ પોતાનો આકાર શું કરી શકે છે? બદલી શકે. દ્રઢ પદાર્થનો મતલબ એ આકાર બદલવો જોઈએ નહીં. બરાબર છે? તો કે દેખીતી રીતે દ્રઢ પદાર્થ નથી, કારણ કે ડોલની બાજુમાં દબાવતા તેનો આકાર એ શું થઈ જાય છે? બદલાય છે. તો આ આપણે જોયું દ્રઢ પદાર્થ. ત્યાર પછી દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. કયા પદાર્થનું? દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર. તો કે દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની અંદર કહે છે કે એક સાદો કિસ્સો લઈએ તો કે ધારો કે એક તંત્ર સમાન દળવાળા બે કણોનું બનેલું છે. એક જે તંત્ર છે એ તંત્ર સમાન દળવાળા બે કણોનું બનેલું છે. આ કણો દ્રવ્યમાન રહિત અને એ ખેંચાઈ નહીં તેવા સળિયા દ્વારા એ શું થયેલું હોય છે? જોડાયેલું હોય છે. બરાબર છે? જે તંત્રની વાત કરે છે તો એ તંત્ર એ સમાન દળવાળા, કેવા દળવાળા? સમાન દળ. સમાન દળવાળા બે કણોનું બનેલું હોય. કેટલા કણોનું બનેલું હોય છે? બે. અને એ બે કણોનું બનેલું હોય છે તો કે આ કણો દ્રવ્યમાન રહિત એ ખેંચાતા નથી. આમ તેવા સળિયા દ્વારા જોડાયેલા આ તંત્રને દ્રઢ પદાર્થ. તંત્રમાં બે કણો વચ્ચેનું અંતર જો બદલાતું ન હોય તો તેને દ્રઢ પદાર્થ કહેવાય. બે કણો હોય તો એ બે કણો વચ્ચેનું જો અંતર
બદલાતું ન હોય તો એને આપણે કયા પદાર્થ તરીકે લઈ શકીએ? દ્રઢ પદાર્થ. આમ ધારો કે અહીં બે કણો સમક્ષ સપાટીથી Z1 અને Z2 ઊંચાઈએ છે. અહીંયા બે પદાર્થો શું કરેલા છે? મૂક્યા છે. એક Z1 ઊંચાઈએ છે, બીજો Z2 ઊંચાઈએ છે. Z1 અને Z2 જે ઊંચાઈએ છે તો આ કણો જે ક્ષેત્રમાં રહેલા છે તે ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણ માત્ર એક સમાન છે. બરાબર છે? એ લોકો જે ક્ષેત્રમાં રહેલા છે તો એ ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણ એ કેવું છે? તો કે એક સમાન છે. આથી દરેક કણ પર લાગતું બળ mg છે. દરેક કણ પર જે લાગતા બળની વાત કરે છે એ દરેક કણ પર લાગતું બળ એ mg છે. કેટલું છે? mg. જો આ તંત્ર પર લાગતું કુલ બળ 2mg હોય, આ તંત્ર પર લાગતું કુલ બળ કેટલું હોય? 2mg. બરાબર છે? કણ પર આ તંત્ર પર લાગતું કુલ બળ 2mg હોય તો એ બિંદુ C તંત્રમાં કોઈ જગ્યા પર શોધવું પડે કે જેથી સમાન સપાટીથી z ઊંચાઈ રહેલું અને તંત્રની ગતિના બે કણો વચ્ચે દ્વારા શું કરી શકાય? આમ કણ 1 અને કણ 2 એની સ્થિતિ ઊર્જા અનુક્રમે mg z1 અને બીજી mg z2. જે C બિંદુ પર રહેલા કણની સ્થિતિ ઊર્જા 2mgz થાય છે. બરાબર છે? એ કેટલી થાય છે? 2mgz થાય છે. અહીં C બિંદુ પર રહેલા કણની જે સ્થિતિ ઊર્જા છે એ બંને કણોની સંયુક્ત સ્થિતિ ઊર્જા બરાબર થાય છે. જે બંને કણો છે એ બંને કણોની સંયુક્ત સ્થિતિ ઊર્જા બરાબર થાય છે. તો 2mgz mgz1 mgz2. તો બંનેમાંથી mg કોમન કાઢી તો 2z z1 z2. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં થાય તો z બરાબર z1 z2 upon 2. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. અહીં બિંદુ કણ જો બે દળો અસમાન હોય તો બિંદુ તેની મધ્યમાં તો ન હોય. બરાબર છે? બંને કણો જે માપની વાત કરે છે બરાબર છે તો કે દળો જો એક સમાન હોય, બરાબર છે, એક સમાન ન હોય એટલે બે દળો જો અસમાન હોય એટલે કે એક સમાન ન હોય તો એ બિંદુ મધ્યમાં તો ન જ હોઈ શકે. તો દળ m1 અને m2 માટે m1 m2 zz m1gz1 m2gz2. એ રીતના આપણે શું કરીએ? એને દર્શાવી શકીએ. બરાબર છે? m1 m2 zz બરાબર m1 gz1 m2 gz2. તો એની અંદર z નું ઇક્વેશન બનાવવું છે મારે તો g કોમન કાઢીશું, 0 કટ થશે તો m1 z1 m2 z2 upon m1 m2. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. આ અહીં બિંદુ C એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એને જે C દર્શાવશે ડાયાગ્રામ, બરાબર છે, એ C એનું દ્રવ્યમાન કેન્દ્ર તરીકે લેવામાં આવે છે. બરાબર છે? એ દ્રવ્યમાન કેન્દ્ર તરીકે શું કરે છે? દર્શાવે છે. જે માત્ર ગાણિતિક સાધન છે એ માત્ર એક એવું સાધન છે તો કે ગાણિતિક સાધન છે અને તેનું ભૌમિતિક અસ્તિત્વ પણ હોતું નથી. એનું કોઈ પ્રકાર જે ભૌમિતિક અસ્તિત્વની વાત કરે છે તો કોઈ પ્રકારનું એનું ભૌમિતિક અસ્તિત્વ હોતું નથી. નાનો એક એક્ઝામ્પલ અહીં અંદર આપણને સમજાવે છે. કે ઉપરના કિસ્સામાં એક કણનું દળ બીજા કણ કરતા બમણું છે. એક કણના દળની વાત કરીએ તો એક બીજા કણ કરતા એનું જે દળની વાત કરે એ કેવું છે? બમણું. તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શું કરવાનું છે? શોધવાનું. દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું તો m1 m અને
અને m2 twice m. તો z બરાબર ઇક્વેશન આપણી જોડે છે mz1 twice mz2 upon m twice m z1 twice z2 upon 3. તો જે તંત્ર ઘણા બધા કણોનું બનેલું હોય, જે તંત્ર એ કોનું બનેલું હોય, ઘણા બધા કણોનું જો એ બનેલું હોય, તો એના પરથી દ્રવ્યમાન કેન્દ્રને નીચે મુજબ વ્યાખ્યાયિત કરાય. એની અંદર કહે છે કોઈ પણ યામ પદ્ધતિની સાપેક્ષે કોઈ કણનું દળ m1 લઈએ, કોઈ કણનું દળ એ કેટલું લઈએ, m1. કોઈ કણનું દળ જો m1 લઈએ જેના યામ x1 y1 અને z1 હોય, તો તેને તે જ પ્રમાણે દળ m2 માટે x2 y2 અને z2 દર્શાવાય. તો તે દરમિયાન કેન્દ્રને અહીંયા નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. બરાબર છે? નીચે પ્રમાણે એને મેથેમેટિકલ ફોર્મમાં દર્શાવશે. તો x બરાબર m1 x1 m2 x2 m3 x3 up to સુધી લઈએ, છેદમાં m1 m2 m3 up to. તો m1 x1 છે તો સિગ્મા 1 to n mi x i ની વેલ્યુ 1 to n. નીચે m એકલા છે એટલે સિગ્મા 1 to n mi. તો સિગ્મા 1 to n mixi upon capital M. એ રીતના y માટે આપણે લઈએ કે સિગ્મા 1 to n miyi upon capital M. આ z બરાબર સિગ્મા 1 to n mizi upon capital M. બરાબર છે? તો એ રીતના ત્રણે ત્રણના અલગ અલગ સૂત્ર આપણને શું થાય છે, મળે છે કે સિગ્મા mixi upon સિગ્મા 1 to n mi. તો એની માટે કેપિટલ y માટે સિગ્મા 1 to n miyi upon capital M. z માટે સિગ્મા 1 to n mizi upon n. આ રીતના m એ પદાર્થ કુલ દળ દર્શાવે છે. m જે દર્શાવે છે, m એ શું દર્શાવે છે, પદાર્થનું કુલ દળ. આ જો સ્થાનાંતરનો સમય દર વેગ હોય, જે સ્થાનાંતરની વાત કરી તો એ સ્થાનાંતરના જે સમય દરની વાત કરે છે, એ સ્થાનાંતરનો સમય દર જો વેગ હોય તો વેગનો સમય દર પ્રવેગ દર્શાવે. બરાબર છે? જો કણ એકના પ્રવેગનો x અક્ષ, કણ એકના પ્રવેગનો શું કહે છે તો કે x અક્ષ a1x, તે જ પ્રમાણે બીજા ઘટકોને ધ્યાનમાં લઈએ તો max m1a1x m2a2x. તો ax એ દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો x ઘટક છે. ax જે દર્શાવે છે તો એ દ્રવ્યમાન પ્રવેગનો, દ્રવ્યમાનનું જે કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો x ઘટક છે. જ્યારે y અને z અક્ષ પર પ્રવેગનું સમીકરણ એ રીતના આપણે દર્શાવી શકીએ, જે રીતના x અક્ષ પર. તો કેપિટલ M m1a1 m2a2 up to n સુધી લઈ શકે. પરંતુ જે દળ છે એ દળ પ્રવેગનું ગુણાકાર બળ આપે છે. બરાબર છે? દળ અને પ્રવેગનું જે ગુણાકાર છે F બરાબર ma નું જે સૂત્ર છે એની વાત કરે છે. તો કે દળ અને પ્રવેગનું જે ગુણનફળ છે એ દળ અને પ્રવેગના ગુણનફળને શું કહીએ છીએ આપણે? બળ કહીએ છીએ. તો માસ એટલે કે દળ અને પ્રવેગ કણ એક પર લાગુ પડતા બળ દર્શાવે છે. એ જ પ્રમાણે જો m2a2 કણ, m1a1 અને m2a2 કણ બે પર લાગતું કુલ બળ છે. આથી સમીકરણની જમણી બે પદાર્થો પર લાગતું કુલ બળ શું કરે છે? દર્શાવે છે. પદાર્થ પર લાગતા બળો એ બે પ્રકારના હોઈ શકે. પદાર્થ પર લાગતા બળો એ કેટલા પ્રકારના હોઈ શકે છે? બે. તો બે પ્રકારના હોઈ શકે છે. કયા? તો કે કેટલાક બળો એ પદાર્થ પર બાહ્ય બળ ઉદ્ગમો દ્વારા લાગતા હોય છે. બરાબર છે? પદાર્થ પર જે લાગતા છે એ બાહ્ય ઉદ્ગમો દ્વારા લાગતા હોય છે, જેમને બાહ્ય બળો કહીએ છે. બરાબર? બાહ્ય ઉદ્ગમ દ્વારા જે બળો લાગે છે એને કયા ઉદ્ગમો કહેવાય છે? બાહ્ય બળ ઉદ્ગમો કહેવાય. દાખલા તરીકે જો ગુરુત્વાકર્ષણ બળ એ પ્રકારનું છે તો કે પદાર્થ પર લાગતા બળો એ બે પ્રકારના હોઈ શકે છે. કેટલાક બળો પદાર્થ પર બાહ્ય ઉદ્ગમો દ્વારા લાગતા હોય છે, જેમને બાહ્ય બળો કહેવાય છે ગુરુત્વાકર્ષણ.
કેટલાક બળો એ પૃથ્વી બાહ્ય પદાર્થના કણોની આંતરક્રિયા, પેલું બાહ્ય બળના કારણે અમુક બાહ્ય બળની આંતરક્રિયાને કારણે એ લોકો શું કરે છે, ઉદ્ભવે છે, જેમને આંતર બળો કહેવાય છે. એને એના કયા બળો કહેવામાં આવે છે? આંતર બળો. એક્ઝામ્પલ તરીકે કહે છે સશક્તિ બળ એ દ્રઢ પદાર્થની ક્રિયા, કયા બળની ક્રિયા? સશક્તિ બળ એ દ્રઢ પદાર્થની ક્રિયામાં આંતરિક બળોનો જે સરવાળો છે એ આંતરિક બળોનો એ સરવાળો એ કેવો હોય છે? શૂન્ય હોય છે. બરાબર, આંતરિક બળોનો સરવાળો એ શૂન્ય, કારણ કે તેઓ એકબીજાની અસરને એ શું કરે છે? નાબૂદ કરે છે. એકબીજાની અસરને એ શું કરે છે? નાબૂદ. એકબીજાની અસરને નાબૂદ. આથી પદાર્થના કણોનું વ્યક્તિગત પ્રવેગ એ બાહ્ય બળોના પરિણામી અથવા તેમના સરવાળાના કારણે હોય છે. પદાર્થના કણો વ્યક્તિગત પ્રવેગ, કયા પ્રવેગની વાત કરે છે? વ્યક્તિગત. પદાર્થના કણો વ્યક્તિગત પ્રવેગ, એ વ્યક્તિગત પ્રવેગ એ બાહ્ય બળોના પરિણામી અથવા તેમના સરવાળાને કારણે હોય છે. કોના કારણે? સરવાળા. તો Ma Fext એ રીતના દર્શાવે. જો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે જે પદાર્થના સમગ્ર દળ કેન્દ્રીય થયેલું કલ્પી શકાય. બરાબર છે? એ દ્રવ્યમાન કેન્દ્ર છે, તો એ દ્રવ્યમાન કેન્દ્ર જે પદાર્થના કેન્દ્રીય તરીકે, કોના તરીકે? કેન્દ્રીય તરીકે થયેલું કલ્પી શકાય અથવા દર્શાવી શકાય. જે પદાર્થ પર લાગતા બાહ્ય બળોના સરવાળા દ્વારા ચલિત થયું એ કલ્પી શકાય. પદાર્થ પર બાહ્ય બળોના સરવાળા દ્વારા, કોના દ્વારા? બાહ્ય બળોના. શું દ્વારા? સરવાળા દ્વારા. તો બાહ્ય બળોના સરવાળા દ્વારા એ ચલિત થયેલું કહેવાય. જો આપણે એ તંત્રને હજારો કણોને ધ્યાનમાં લઈએ, કયા કણોને ધ્યાનમાં લઈએ? હજારો કણોને ધ્યાનમાં લીધા વગર માત્ર તે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાં નિશ્ચિત કરી, એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાં એને શું કરીએ? નિશ્ચિત. તો તેની ગતિ નક્કી કરી શકાય છે. અહીં તેની ગતિ નક્કી કરવા માટે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ બાહ્ય બળો દ્વારા પણ નક્કી કરી શકાય છે. તેમજ આંતરિક બળ, કયા બળો? આંતરિક બળ. આંતરિક બળો દ્વારા કોઈ પણ એ ભજવતા નથી, જે મહત્વપૂર્ણ નિષ્કર્ષ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આવી ગતિનો પથ એ કેવો હોય છે? પરવલયાકાર. જે ગતિપથની વાત કરે છે એ ગતિપથ એ કેવો હોય છે? પરવલયાકાર. બરાબર છે? ધારો કે પ્રક્ષેપણ એક પ્રકારનો શું છે? બોમ્બ છે. તેથી જે હવા કોઈ પણ જગ્યાએ શું કરી શકે છે? ફૂટી શકે છે. તે ઘણા બધા ટુકડા થાય છે. એના જે ટુકડાની વાત કરે તો એના ટુકડા એ કેટલા થાય છે? તો કે ઘણા બધા થાય. જો બોમ્બનો આ વિસ્ફોટ આંતરિક બળોના કારણે થાય, કયા બળોના કારણે? જો આંતરિક બળોના, તો અહીં બાહ્ય બળમાં કોઈ ફેરફાર થતો નથી. એના બાહ્ય બળમાં કોઈ પ્રકારનો શું નથી થતો? ફેરફાર નથી થતો. બરાબર છે? કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ગુરુત્વાકર્ષણ બળના ફેરફાર થતો નથી. બાહ્ય બળમાં ફેરફાર નથી થતો. ગુરુત્વાકર્ષણ બળના અંદર પણ ફેરફાર થવાનો નથી. આથી એ પ્રક્ષેપણનું જે દ્રવ્યમાન છે એ કેન્દ્ર તે જ પરવલયાકાર પથ પર ગતિ શું રાખે છે? ચાલુ રાખે છે. જે પથ પર જો બોમ્બનો વિસ્ફોટ ના થયો હોય તો ગતિ તો શું રાખે છે? ચાલુ. જો વિસ્ફોટ થઈ ગયો હોય તો ફેલાઈ જશે. નહીં થયો હોય તો એ બોમ્બ એ વિસ્ફોટના કારણે એ ગતિ શું રાખે છે? ચાલુ રાખે છે. અને ચાલુ રાખે છે જેથી કે જે બોમ્બના ટુકડાઓ એ અલગ અલગ દિશાઓમાં જુદા જુદા પરવલયાકાર પથ ઉપર એ શું થઈ શકે છે? ઉડી શકે છે. બરાબર છે? જુદા જુદા પ્રકારના પરવલયાકાર પથ ઉપર એ શું થઈ શકે છે? ઉડી શકે છે. પરંતુ આ ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર તો એ મૂળ પરવલય પથ પર જ રહે છે. મૂળ એ કોના પર રહે છે? પરવલય પથ પર જ રહે
આથી દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને અગત્યના આપણે એક્ઝામ્પલ દ્વારા પણ એ શું કરી શકીએ છે, સમજી શકીએ છીએ. બરાબર છે. તો અલગ અલગ આની અંદર આપણે શું જોયા, ઇક્વેશન જોયા અને એને ચોકસાઈપૂર્વક એક્ઝામ્પલને શું કર્યા, સમજ્યા. ત્યાર પછી બીજા એક્ઝામ્પલની આની અંદર વાત કરીએ 7.2. બીજા એક્ઝામ્પલમાં ધારો કે 1 મીટર બાજુની લંબાઈ ધરાવતો ચોરસ ખૂણાનો 1 મીટર બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ખૂણાઓ પર 4 દડા 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ 4 કિલોગ્રામ એ રીતના ચોરસમાં શું કર્યા છે, ગોઠવ્યા છે. બરાબર છે. ચોરસની અંદર એને શું કર્યા છે, 1 2 3 અને 4 કિલોગ્રામ એ રીતના ગોઠવ્યા છે. તો ધારો કે ચોરસ સમતલ x અને y માં છે. આમ ચોરસનો એક ખૂણો યામ તંત્રના ઉદ્ગમ પર અને તેની બાજુઓ x અને y અક્ષો પર હોય તો એ ચાર દળોના યામ અનુક્રમે m1 0 0 m2 1 0 m3 1 1 અને m4 0 1 એ અંતર એ શું કરે છે, દર્શાવે છે. બરાબર છે. તો અલગ અલગ યામો એના શું કરે છે, m1 0 0 m2 1 અને 0 છે, m3 1 1 છે અને m4 0 1 છે. 0 0 1 0 1 1 અને 0. આ રીતના અહીં આગળ ચાર બિંદુ ચોરસમાં શું કરેલા છે, મૂકેલા છે અને દર્શાવે છે. તો x યામ માટે 1 * 0 + 2 * 1 + 3 * 1 + 4 * 0 1 2 3 અને 4. તો એનું કેલ્ક્યુલેશન મારીશું તો આપણને x અક્ષ પર એનું જે મૂલ્ય છે એ x અક્ષ પર આપણને કેટલું મળે છે, 0.5 મીટર. બરાબર છે. x અક્ષ ઉપર એના જે મૂલ્યની વાત કરે એ 0.5 મીટર શું થાય છે, મળે છે. અને y અક્ષની વાત કરીએ, કયા અક્ષની, y. તો કે y અક્ષમાં 1.0 * 0 1 * 0 2 * 0 3 * 1 4 * 1. બરાબર છે. 1 * 0 એટલે 0 + 2 * 0 એટલે 0 3 * 3 ને 4 4 ને 3 7 થશે. અને નીચે 2 ને 3 3 ને 6 અને 4 10 થશે. તો 7/10 એટલે 0.7 અને અહીંયા આગળ 0 તો 2 ને 3 એટલે 3 ને 2 5 5/10 એટલે તો x યામનું માપ આપણને 0.5 મીટર મળ્યું અને y યામનું માપ આપણને મળ્યું 0.7 મીટર. તો x યામ માટે 0.5 અને y યામ માટે 0.7 જો મળતું હોય, બરાબર છે, તો અહીં કહે છે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના જે યામ છે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રના જે યામની વાત કરે છે એ યામ 0.5 મીટર અને 0.7 મીટર છે. 0.5 અને 0.7 મીટર તો c થી દર્શાવેલા એ દ્રવ્યમાન કેન્દ્ર એ ચોરસના કેન્દ્ર પર નથી. બરાબર છે. c થી દર્શાવેલા જે કેન્દ્રો છે એ એના ચોરસના કેન્દ્ર પર દર્શાવતા નથી. તેમ છતાંય ચોરસ સમમિતિ ધરાવે છે. તેમ છતાંય જે ચોરસની વાત કરે છે એ ચોરસ એ શું ધરાવે છે, સમમિતિ ધરાવે છે. અહીં કહે છે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ 0.5 અને 0.7 જે c દર્શાવે